જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજી મઢમાં હાજર છે કે નહીં, એ કઈ રીતે જાણવું, માતાજી મંદિરમાં હાજર છે કે નહીં એવું નક્કી કઈ રીતે કરવું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વિષય ઉપર ચર્ચા કરીશું। તો માતાજી મિત્રો જો મઢમાં હોય એ જાણવું હોય તમારે, તો પહેલાં તમારે એક જ કામ કરવાનું છે। પહેલું કામ તમારે એ કરવાનું છે કે તમારા મઢમાં જે માતા બેઠી છે, જે સ્થાપિત કરેલી છે, તમને લાગે છે કે આ મઢમાં આ માતા છે, તમારે ત્યાં જઈને એ માતાજીની માનતા લેવાની છે। જો માનતા તમારી એ તમે માનતા જે લો, જે ટાઈમ ઉપર લો, એ માનતા એટલા ટાઈમમાં જો કદાચ પૂરી થાય તો તમારે સમજવાનું છે કે તે મઢમાં તમારી માતાજી હાજર છે અને ત્યાં બેઠા છે। બીજી રીતની વાત કરું તો મિત્રો, તમારે એક કામ કરવાનું છે કે જો કદાચ તમે પણ સાધક છો, ભુવાજી છો કે સેવક છો, તમને પણ પાઠ નાખતા આવડે છે, માતાજી જોડે વાતચીત કરતા તમને આવડે છે, તો તમારે માતાજીના નામનો પાઠ નાખવાનો છે અને એના ઉપર દાણા વડે જોવાનું છે। હવે દાણા વડે જોવાનું તો કીધું મિત્રો, પણ કઈ રીતે જોવાનું છે? દાણા વડે એટલે વચન અને વધાવો માગવાનો નથી, તમારે સંખ્યા ગણિત દાણા માગવાના છે। જેમ કે 21નો વધાવો, 51નો વધાવો, 52નું વેણ, 36નું વેણ, 32નું વેણ, આ રીતે એ રીતે સંખ્યા મુજબ દાણા તમારે માગવાના છે। જો આવા દાણા માતાજી તમને આપે, તમે પૂછો ત્યારે કે તમે મઢમાં હાજર છો કે નહીં, ત્યારે તમને આવા સંખ્યા ગણિત દાણા મળે તો તમારે સમજવાનું છે કે માતાજી હાજર તમારા મઢમાં અને તમારા મંદિરમાં માતાજી હાજર છે। ત્રીજા રીતની વાત કરું મિત્રો, કે આ સેમ જ પ્રોસેસ છે। તમારે તમારા ઘરમાં કોઈ ભુવાજી હશે, સેવક હશે, જેમને માતાજી આવતા હશે, તમારા ઘરમાં બેઠક થતી હશે, રમેણ થતી હશે, કોઈ પણ પ્રસંગે કદાચ તમે ધૂણવા કે બેઠકમાં બેસતા હોય ત્યારે કોઈને એ દેવ આવે। હવે આ જે દેવની વાત કરું છું અને જે ભુવાજીની વાત કરું છું મિત્રો, એ એવા ભુવાજીની વાત કરું છું જે સાચા હોય, જે સાચું ધૂણતા હોય એમની વાત છે। તો તમારામાં કોઈ, તમારા સભ્યોમાં કે તમારા વડવાળામાં કોઈ દેવ આવતું હોય તો તમે એમને પૂછી શકો છો કે માતાજી તમે આપણા મઢમાં, આપણા મંદિરમાં અને આપણા ઘરમાં જાગૃત ને હાજર છો? તો એ માતાજી હા પૂરે તો તમારે તેમના પાસે માગ્યા મુજબ દાણા માગવાના છે। વચન ને વધાવું નથી માગવાનું મિત્રો, તમારે સંખ્યા ગણિત દાણા માગવાના છે। જો એ દાણા પૂરા થાય તો તમારે સમજવાનું છે કે તમારી માતાજી છે એ મઢમાં હાજર છે, તમારા મંદિરમાં હાજર છે। બીજો મિત્રો, કે કોઈ પણ જગ્યાએ તમને લાગતું હોય કે આના ઘરે જાગૃત એવી માતા બેઠી છે, એના ઘરે એવી જાગૃત જ્યોત છે, અમુક ભુવાજી અત્યારે ચર્ચામાં હોય છે, ઘણા બધા એવા જાગૃત સ્થળો છે જો જતાં જ તમને સાચો અને સચોટ નિવેડો અને નિર્ણય તમને મળી જશે। તો ત્યાં જઈને તમારે આ જ વસ્તુ ચેક કરવાની છે। ભુવાજીને કે સાધકને તમારે કહેવાનું છે કે મારે જોડાવવું છે કે અમારી માતાજી મઢમાં હાજર છે કે નહીં। જો કદાચ એ તમને લાગે, તમને વિશ્વાસ આવે એવા ભુવાજી જોડે જજો, કેમ કે અત્યારે સાચા ભુવા કરતાં ખોટા ભુવા વધી ગયા છે। તો એમના લીધે બિચારા જે સાચા ભુવા, જે સાચી રીતે માતાજીને પૂજે છે, એમનું પણ અત્યારે શકના દાયરામાં છે બધા। તો સાચા એવા ભુવા પાસે જજો અને તમે એમને જઈને કહેજો કે મારે એવું જોવડાવવું છે કે અમારી માતાજી જે છે, અમારી માતા જે છે એ મઢમાં હાજર છે કે નહીં, મંદિરમાં હાજર છે કે નહીં। તો એ ભુવાજી એમના દેવનું પાઠ નાખશે, ત્યારે તમારે પૂછવાનું છે, પાઠ નાખશે કાં તો ધૂણશે, બેમાંથી ગમે તે વસ્તુ કરે, તમારે પૂછવાનું છે કે અમારા દેવ પાઠ, જે પાઠમાં પૂછે તો પણ પૂછવાનું છે, ધૂણે તો પણ તમારે એક જ વસ્તુ પૂછવાનું છે કે અમારા દેવ મઢમાં કે મંદિરમાં હાજર છે કે નહીં। તો તમને એ જવાબ આપશે। ત્યારે જવાબ આપે ત્યારે તમારે, જેને કહેવાય કે એક એધોની રીતે, એક સાક્ષી રીતે, એક પ્રમાણ રીતે તમારે તેમના જોડે સંખ્યા મુજબ દાણા માગવાના છે। પહેલાં પણ તમને જણાવી દીધું કે વચન કે વધાવો નથી માગવાનું, તમારે સંખ્યા મુજબ 51નો વધાવો છે, એવા બધા
દાણા માગવાના છે. જો આવા તમને સચોટ એધોની મળે તો તમારે સમજવાનું છે કે માતાજી તમારા મઢમાં અને મંદિરમાં હાજર છે. બીજું કે મિત્રો તમને હું જણાવી દઉં કે જે ઘરે નિયમિતપણે દીવા ધૂપ થતા હોય, નિયમિતપણે માતાજીની પૂજા થતી હોય, મંત્રતંત્રથી રીઝાવવામાં આવતું હોય, નિયમિતપણે નિવેદ આપી દેવામાં આવતા હોય તો માતાજી એવા સ્થાનને છોડીને ક્યાંય પણ જતા નથી. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં.